તો તમે આમની પાછળ કઈ રીતે આમની બનાવો છો, કઈ રીતે આખું? આર્ટ માટે મેં કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી. એટલે ક્યાંય શીખ્યા નથી? ના, હું ક્યાંય શીખી નથી. સેમ ટુ સેમ બની જાય, ગેરંટી વોરંટી? ગેરંટી. નમસ્કાર, હું આપની સાથે મહેન્દ્રસિંહ. આપ જોઈ રહ્યા છો નાવલી ન્યૂઝ. નાવલી ન્યૂઝ હંમેશા એક સફળ વ્યક્તિઓની કહાની બતાવે છે અને એ સફળતા કોઈ પણ ક્ષેત્રમાં હોય એની સંઘર્ષની ગાથા હોય છે. ક્યાંક એવી ટેલેન્ટ પડી હોય છે કે જેમને નાવલી ન્યૂઝ હંમેશા બહાર લાવે છે, કારણ કે એમની ટેલેન્ટ છે તે હજારો લોકો સુધી અમારું પહોંચાડવાનું કામ છે. અને એવા જ એક વ્યક્તિ ટેલેન્ટેડ કે જેમની અંદર એક એવી ટેલેન્ટ સમાયેલી છે કે જે તમે આખા ઊભા હોય તો એ જ તમારું ચિત્ર તમારી સામે પારદર્શિતાથી આપે. મારી સાથે જોડાય છે, એમનો પરિચય આપને એ ખુદ જ આપશે. નાવલી ન્યૂઝમાં તમારું પહેલાં તો સ્વાગત છે. આપનો પરિચય આપના દર્શક મિત્રોને જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ, મને આ પ્લેટફોર્મ આપવા માટે, મારું આર્ટ, મારા વિચારો શેર કરવાની ઓપોર્ચ્યુનિટી આપવા માટે હું નાવલી ન્યૂઝને થેન્ક યુ કહું છું. હું ઈશિકા દેસાણી, હું એક પેશનેટ આર્ટિસ્ટ છું અને હાલમાં હું મારી માસ્ટર ડિગ્રી પરસ્યુ કરી રહી છું. આર્ટ મારી હોબી છે, સાથે હું મારા સ્ટડીઝમાં પણ હંમેશા આગળ રહી છું. આપણી સાથે ઈશિકા દેસાણી છે. એમનો પરિચય જે આપે મેળવ્યો. મેં કીધું એમ કે ટેલેન્ટ ઘણી બધી સમાયેલી છે. તમે સામે ઊભા હોય અને એમનો સ્ક્રેચ બનાવી દે અને ઘણી કલાકૃતિઓ તમે સ્ક્રીન પર પણ જોઈ રહ્યા છો. એમનું કોઈ ઈશ્વર સાથે મિલન પણ કરાવી દે. તમે કયા ક્ષેત્રમાં આમ તો એવી સફળતાઓ મેળવી છે? તમારું મુખ્ય ધ્યેય શું છે મતલબમાં, અને તમારું સફળતાનું સંઘર્ષ પાછળની કહાની થોડી કહો. મને આર્ટ અને પેઇન્ટિંગ ફિલ્ડમાં સફળતા મળી છે. હું મલ્ટિપલ આર્ટ ફોર્મ્સમાં વર્ક કરું છું, જેમ કે પેઇન્ટિંગ, સ્કેચિંગ, લિપન, પિછવાઈ, વારલી, મીનાકારી, મધુબની, કલમકારી, વિઝ્યુઅલ આર્ટ, ફોક આર્ટ, એબ્સ્ટ્રેક્ટ આર્ટ અને અલગ અલગ આર્ટ ફોર્મમાં વર્ક કરવાથી મારી ક્રિએટિવિટી વધારે એક્સપેન્ડ થઈ છે અને આ માટે મને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ પર મતલબમાં તમે એક કલાના એક કારીગર કહેવાય. કલાની જે કૃતિ, જેમ ઈશ્વરની મૂર્તિ કોઈ ઘડનારો વ્યક્તિ હોય તો એ પેલું ટાંકણું લઈને ઘડતો હોય, એવી રીતે તમે આખું કઈ રીતની બનાવો છો? અને કૃતિ જે સ્ક્રીન પર તમે દર્શક જોઈ મિત્રો, પહેલાં હું તમને સ્ક્રીન પર એક કૃતિઓ 2-3 બતાવી દઉં છું. એમના પરિવાર સાથેનો આ ફેમિલીનો ફોટો છે. આ જે ઠાકોરજી હોય કે રામચંદ્ર ભગવાન હોય કે કૃષ્ણ ભગવાન, આ દ્રશ્ય તમે જુઓ ને તો તમને એવું લાગે કે ક્યાં કોણે બનાવ્યું છે એમ. તો તમે આમની પાછળ કઈ રીતે આમની બનાવો છો, કઈ રીતે આખું? આર્ટ માટે મેં કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી લીધી. એટલે ક્યાંય શીખ્યા નથી? ના, હું ક્યાંય શીખી નથી. આર્ટ રિલેટેડ કોઈ ડિગ્રી નથી મારી પાસે. અચ્છા. આર્ટ મારા માટે એક ગોડ ગિફ્ટ છે, એટલા માટે મારી સૌથી મોટી ઇન્સ્પિરેશન હું ખુદ છું. એટલે ભગવાને આપેલી ગિફ્ટ ગણો. તો ભગવાનને તમે એટલે જ બનાવો છો સ્ક્રેચમાં, એવું? ઈશિકા દેસાણી કહી રહ્યા છે કે મને કોઈ ડિગ્રી નથી. આજકાલ ડિગ્રીઓ તો ઘણા બધા લોકો પાસે હોય છે, એવું પડતું હોય છે, પણ ઈશ્વરે મનુષ્યને બનાવ્યા છે તો ઈશ્વરની એક કૃતિ બનાવી મનુષ્યની ટેલેન્ટ ક્યાંક હોઈ શકે છે. તો તમે આ ટેલેન્ટ, તમે કીધું કે ટ્રેનિંગ નથી, ક્યાંય શીખ્યા નથી, તમને પેલો વિચાર ક્યાંથી આવ્યો અને તમે ફર્સ્ટ ક્યુ એવું ચિત્ર બનાવ્યું હતું? શરૂઆત તો મારી પણ સિમ્પલ હતી. અત્યારે હું કોન્ફિડન્ટલી વાત કરી શકું, એઝ એન આર્ટિસ્ટ વાત કરી શકું, પણ સ્ટાર્ટિંગમાં કોઈ ટેલેન્ટ નહોતું મારી પાસે. ઇનફેક્ટ હું પણ એક સ્ટ્રેટ લાઇન પ્રોપરલી ડ્રો નહોતી કરી શકતી, પણ અંદર એક સ્ટ્રોંગ ડિઝાયર હતું કે ના, મારે શીખવું છે, મારે આગળ વધવું છે, મારે કંઈક કરવું છે. પછીની ડેડિકેશન અને હાર્ડવર્ક. ઠીક, મહેનત કરી એવું હતું. પેલી સ્ક્રેચ કેવું હતું આમ તમારું? પહેલું સ્કેચ તો ઘણા બધા હતા સ્ટાર્ટિંગમાં તો, પણ મોસ્ટ ઓફ હું કૃષ્ણ ભગવાનનું સ્કેચ પહેલા દોરતી. કાળિયા ઠાકોર કૃષ્ણ ભગવાન. પછી એમાં ને એમાં આગળ પેઇન્ટિંગમાં અને ધીમે ધીમે આગળ વધતી. મતલબમાં તમે એક વિચાર કર્યો તો કે હું આ કરું અને આમાં અડગ રહેવું છે એમ, કે આ મને આગળ સફળતા મળશે. તમને એવું કંઈ ટ્રેનિંગ તો લીધી નહોતી, તમને એવી ખબર તો નથી કે હું આ જ કરીશ એમ. તમારા આટલા બધા ચિલ્ડ આ સ્ક્રીન પર દેખાય છે. દર્શક મિત્રો, આપ સ્ક્રીન પર જોઈ શકો છો. આ ચિલ્ડ છે ને, કોઈ દીકરી કરિયાવરમાં મતલબમાં કેમ બધું લઈ જાય, એમાં આટલો તો ચિલ્ડ એમની પાસે ભરેલા છે. નેશનલ, ઇન્ટરનેશનલ, ગુજરાત બહાર. તમે ક્યાં ક્યાં સિદ્ધિ સફળતા મેળવી છે અને કેટલા આઉટસ્ટેટ કે ક્યાં ક્યાં સુધીની વાત કરી દો ને થોડી. મને ગવર્મેન્ટ અપ્રૂવ્ડ એવોર્ડ છે એ ઝાંસી, આસામ, બરેલી, દિલ્હી, મુંબઈ, પુણેથી મળ્યા છે અને હાલમાં મને ઇન્ટરનેશનલ આઇકોન 2026 તરીકે ઓનર કરવામાં આવી છે અને ઇન્ટરનેશનલ આઇકોન બન્યા બદલ મને વિઝન વેલનેસ ફાઉન્ડેશન લખનૌ તરફથી પણ સન્માનિત કરવામાં આવી છે. આઉટ સ્ટેટ તમે કીધું એમ કે હું ગુજરાતની અંદર તો ઠીક છે, ગુજરાતથી બહાર જાઓ તો ગુજરાતથી બહાર જવાનું આજકાલ તમે એક દીકરી તરીકે, મહિલા તરીકે, તો તમને કેટલું ઓકવર્ડ લાગતું હતું ગુજરાતની અંદરથી રહીને બહાર જવું? પરિવારનો શું સપોર્ટ, આમાં કઈ રીતના આખું હેન્ડલ કરતા હતા? મારી ફેમિલીનો સપોર્ટ છે, મારા મમ્મી પપ્પા, મારી સિસ્ટર, ઘણા બધા પોઝિટિવ પીપલનો એન્કરેજમેન્ટ છે અને સ્પેશિયલી મારું સેલ્ફ બિલીફ, મારો સેલ્ફ કોન્ફિડન્સ એ મારો મોટો સપોર્ટ છે.
પરિવાર એવું કહેતું હતું કે આઉટ સ્ટેટ ના જવાય, કીધું ક્યારે લાગ્યું, પરિવાર તરફથી શું રિસ્પોન્સ હતો? પરિવાર તરફથી તો ફૂલ સપોર્ટ હતો. બાકી ઘણા લોકો મને એવું કહેતા કે કોઈ અધર ફિલ્ડમાં જા, એમાં સ્કોપ છે, જી. એ જોબ સેફ છે. પણ એવું નથી હોતું. સ્કોપ ક્યાંય બહાર નથી. સ્કોપ છે તમારા પેશનમાં, તમારી જી. ડેડિકેશનમાં. ઇઝી તો કાંઈ નથી હોતું, પણ બરાબર. તમારો પોતાના પરનો વિશ્વાસ એ ઇમ્પોસિબલને પણ પોસિબલ બનાવી દેતું હોય છે. એટલે એમનું એવું છે ટીકાઓથી નહીં, પણ એમને સફળતા માટે આગળ સંઘર્ષથી વધ્યા છો. હવે તમે માની લો કે કોઈ વ્યક્તિ છે, એમનો સ્ક્રેચ કઈ રીતે બનાવો? માની લો કે મારો બનાવવો હોય તો તમે કઈ રીતનું આખું એમનું હેન્ડલ કરો? અત્યારે તો હું ફોટામાંથી બનાવી દઉં છું, કારણ કે મારા ઓર્ડર્સ છે એ યુએસએથી આવતા હોય છે, સાઉદી અરેબિયાથી આવતા હોય છે, કેનેડા જી. સુધી પણ મારું આર્ટ પહોંચેલું છે. એટલા માટે જે કોઈ ફોટો મોકલે છે એને જી. હું સીધો જ તે આમ કહેવાય ને કે Scratch. એઝ ઇટ ઇઝ, બસ એ જ સેમ ટુ સેમ બની જાય, ગેરંટી વોરંટી? ગેરંટી. તમે વિચાર કરો કે સાવરકુંડલાથી આઉટ કન્ટ્રી, સાઉથ આફ્રિકા, યુએસ, અમેરિકા, સાવરકુંડલાની સફર આઉટ કન્ટ્રીમાં પણ જાય છે. ત્યાંની માંગ હોય છે કે કોઈ ફોટો મોકલે તો એમની આખી કૃતિ બની જાય. પણ એક ટેલેન્ટ એ વસ્તુનું છે કે તમારી સામે જે સ્કેચ દોરવો એ કોઈ સહેલી વાત નથી હોતી. એમાંથી તમે કદાચ વધીને ચિત્ર તો દોરી શકો, પણ એમના ચિલ્ડ મેળવવાને બહુ મહત્ત્વની વાત છે. આ ગુજરાતમાં તો ઠીક, આઉટ સ્ટેટમાં મેળવવા અને યુએસએ સુધી પહોંચવું, ત્યાંથી જે બદલામાં એમનું ત્યાં સુધી ચિત્ર પહોંચે છે આર્ટ. મારે એક એ વસ્તુ જાણવી છે કે આમાં તમારું મેઇન ફોકસ અત્યારે આગળની જનરેશન પ્રમાણે અને તમને ક્યાં સુધીની સફળતા આમાં પાર કરવી છે, કે તમારું ડ્રીમ આગળ શું કરવું? મારું ડ્રીમ તો એક સક્સેસફુલ પ્રોફેશનલ કેરિયર બિલ્ડ કરવાનું જી. છે, અને સાથે મારી બધી જ હોબી છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ જી. પર એક સ્ટ્રોંગ આઈડેન્ટિટી આપી શકું. અને ખાસ કરીને યંગસ્ટર માટે છે હું એક સ્ટ્રોંગ ઇમ્પેક્ટ ક્રિએટ કરી શકું, એમને ઇન્સ્પાયર કરી શકું કે તમે પણ તમારા સપના ઉપર વિશ્વાસ રાખો. કોઈ એક વ્યક્તિને પણ પોઝિટિવ ડાયરેક્શન આપી શકું તો જી. એ પણ એક અચીવમેન્ટ હશે. એટલે તમારું એવું છે કે મહિલા હોય કે કોઈ પણ હોય, કરી તો બધા શકવાના છે, એવું નથી કે દીકરી તરીકે ના થાય. પણ ફરી એ જ સવાલ હું લાવીશ, કેમ કે તમે એક મહિલા છો તો તમારી ઘરેથી આવવા જવાનું, આઉટ સ્ટેટ જવાનું, ઘરેથી કંઈક એવું બન્યું હોય કે આ મૂકી દો, આ નથી કરવું, એવો કંઈ સવાલ થતા આવતા હોય કે આ પછી આ બહુ આપણે હવે એજ થઈ ગઈ છે કે આમાં પડવું નહીં, આપણે ઘણું બધું મેળવી લીધું, એવું ક્યારેય ખરું પરિવાર, પપ્પા તરફથી, મમ્મી તરફથી? અત્યાર સુધી તો મેં આર્ટને એઝ અ હોબી જ રાખી છે, કારણ કે હું મારા સ્ટડીઝમાં પણ એટલી જ આગળ હતી. આ માટે મેં ક્યારેય મારા સ્ટડી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કર્યા. એજ્યુકેશન લેવલ પર હું ફર્સ્ટથી લઈને અત્યાર સુધી હું આગળ જ રહી છું. એટલા માટે ક્યારેય કોઈ મને એવું તો ખાસ કીધું નથી. આ સિવાય છે મને ડાન્સ, ગરબા, સિંગિંગ, એ ફિલ્ડમાં પણ તમે છો? યોગા, હુલા હૂપ, દરેક ક્રિએટિવ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ છે અને હું આ બધું જ એક્ટિવલી પરફોર્મ કરું છું. જી. આર્ટ બનાવવો અને ઈશ્વરે જે મનુષ્યમાં મેં કીધું બનાવ્યા છે, એમને ઈશ્વરની કૃતિ બનાવી, એ પણ એક બહુ આબેહૂબ કૃતિઓ છે. તમે ફરીવાર હું તમને તમારા સ્ક્રીન પર દેખાઈ રહ્યો છું, બતાવી રહ્યા છીએ કે એમની પાસે જે ઇન્ટરનેશનલ મેડલ છે, એ મેડલ એક એવી વસ્તુ છે કે એમની અંદર કિંમત માત્ર 200 રૂપિયાની હોય છે, પણ એ જે ટાંકીને આંખ હોય, કાન હોય કે આખું ચિત્ર દોરવું ને, એ બહુ મુશ્કેલથી કામ હોય છે. એટલે આવી ટેલેન્ટને અમે બહાર લાવીએ છીએ. મારે એક સવાલ એ પણ પૂછવો છે કે તમારા આ શોખ અને આમ ગણો તો એક તમારી કલા કહેવાય છે. હવે આમની અંદર તમે જ્યાં પણ કોઈ એવું માની લો કે તમને કોઈ ફોટો મોકલો તો એમાં ક્યારેક કોઈ ખામી રહી જતી હોય છે, ક્યાંક તો કામ કરે અને ખામી રહી, માણસ માત્ર ભૂલને પાત્ર. તો તમને એવા અનુભવ કડવા ક્યાંક થયા ખરા? એમાં ક્યાંક કોઈ ટોન મારી લે, કોઈક એવું બોલી જાય કે આ તમે થોડુંક આવું કરી દીધું, તો તમારું મન શું કે એમાં? લગભગ બહુ ઓછું થયું છે મારી સાથે એવું, કારણ કે હું એવું માનું છું કે કલા છે એ મારા માટે માં સરસ્વતીની કૃપા છે, 100% આશીર્વાદ હોવી છે, જોઈએ. ભગવાનનો હાથ છે માથા પર હોય એવું મને સાક્ષાત અનુભવ થાય છે. જી. એટલા માટે લગભગ એવી ભૂલ છે મેં બહુ ઓછી કરી છે. હા, એક બનાવવું અને એમની સામે લોકો સુધી રજૂ કરવું, ઇન્ટરનેશનલ સુધી પહોંચવું, અનેક ચિલ્ડ પણ મેળવવા. મારે એ પણ જાણવું છે કે તમે ફર્સ્ટ જ્યારે સ્ટડી કરતા હતા, અત્યારે તમારી બી સ્ટડી તો ચાલુ છે, પણ તમે આમ કોઈ સ્કૂલમાં એવું આર્ટિફિશિયલ કંઈ જોતા કે એવું કંઈ આમ શરૂઆત સાવ કઈ રીતે? આમ શરૂઆત તો કંઈક હશે ને, આમ તમને કોઈ માર્ગદર્શન કોણ આપતું આ બધું? મેં પહેલાં કીધું એમ જ કે મારી સૌથી મોટી ઇન્સ્પિરેશન હું ખુદ છું. સ્કૂલ ટાઈમમાં મને આટલું બધું આર્ટ નહોતું ફાવતું, અને આ બધા એવોર્ડ છે મેં લાસ્ટ 2 યર્સમાં જ તે
આટલું બધું શીખી અને મારું આર્ટ છે Short ઇન્ટરનેશનલ time માં. લેવલ સુધી પહોંચાડ્યું છે. હા. જી તો શોર્ટ ટાઈમમાં આટલા ચિલ્ડ પસંદ મેળવી લીધા છે અને આર્ટિફિશિયલ મતલબમાં એક કલા છે, કલાને ટેલેન્ટ છે કે તમે કોઈ પણ ચિત્ર હોય છે તમને પ્રસિદ્ધ કરવી, એમને આખી પેલું મૂર્તિકાર જે ઘડતો હોય છે મેં કીધું એમ કે એમાં ક્યાંક ને ક્યાંક એ માઇન્ડ એવા પ્રકારનું વાપરવું પડે કે જે કલાને ક્યાંક ને ક્યાંક આપણે પ્રસિદ્ધ કરી શકીએ કે તમે માની લો કે આટલી બધી સફળતા મેળવી છે, હવે આ ચિલ્ડ પણ મેળવી લીધા છે, કલાકૃતિમાં તમારું કંઈ પણ માની લો કે બેસ્ટ પરફોર્મન્સ છે તમારું, તમને હવે અધર કોઈ એવા ડિપાર્ટમેન્ટમાં જવું છે કે અધર કોઈક એવું ક્રિએટિવિટી કંઈ તમારી કરવા માંગો છો? ફિલહાલ તો મારું ડ્રીમ એ જ છે કે હું એક પ્રોફેશનલ કેરિયર બિલ્ડ કરું, કારણ કે આજના ટાઈમમાં ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવું એ દરેક માટે જરૂરી છે, દીકરો હોય કે હા, દીકરી હોય. સ્વતંત્રતા. હા. અને સાથે સાથે મારા આર્ટને તો હું હંમેશા આ જ રીતે પરફોર્મન્સ આપીશ, આ જ રીતે આગળ વધીશ અને હજુ વધારે એમાં બસ મહેનત કરીશ અને આગળ વધીશ. એક એ સવાલ પૂછવો છે કે તમે એક દીકરી તરીકે ને મહિલા સ્ત્રી તરીકે છો, આજકાલ દીકરીઓને ભણાવવાનો અભ્યાસમાં ક્યાંક ને ક્યાંક પરિવાર સંકોચાય છે, નથી કહેતા કે દીકરી 18-19 વર્ષની થાય તો લગ્ન કરી દો, કુરિવાજો હતા, હવે તો ઘણી બધી દીકરીઓ ક્યાં પહોંચી છે, આર્મીઓ સુધી પહોંચી છે, દીકરીઓનો ટેલેન્ટ પણ ઘણું બધું આવે છે, પણ તમારા શબ્દોમાં ક્યાં એવા શબ્દો છે કે દીકરીઓ આગળ વધે, દીકરીઓ વિશે શું કહેવા માંગો છો? બિલીવ ઇન યોરસેલ્ફ, ડ્રીમ બિગ, નેવર ગીવ અપ. દરેકની અંદર કોઈ એક શક્તિ રહેલી છે, દરેકની અંદર કોઈ એક ટેલેન્ટ છે, બસ ખાલી એને ઓળખવાની, એને સ્વીકારવાની અને તમારે તમારા ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. તમે માત્ર એક દીકરી નથી, તમે એક ફ્યુચર લીડર છો, એક વોરિયર છો, એક ઇન્સ્પિરેશન છો. આગળ વધો, પોતાનું નામ બનાવો અને બતાવી દો દુનિયાને કે અ ગર્લ કેન ડુ એનીથિંગ. તમે ખાલી તમારા ઘર પૂરતા મર્યાદિત નથી, તમે દુનિયાને પહોંચી વળવા માટે સક્ષમ છો. જી, એટલે કોઈ એવું નથી કે કોઈ દીકરી છે કે દીકરો એક સમાન કહેવાય, એવી રીતે ડ્રીમ બધાના પૂરા થઈ શકે છે, પણ જે પરિવાર હોય છે ને ક્યાંક મા બાપ અમુક એવું વિચારતા હોય છે, મા બાપને એક પણ સંદેશો આપો, કેમ કે તમારા ભાઈ પપ્પા મમ્મીએ આટલી સ્વતંત્રતા તમને આપી અને તમે આટલા સુધી પહોંચ્યા, તો એવા પરિવારને શું સંદેશો આપશો? દરેક પેરેન્ટ્સને મારી હમ્બલ રિક્વેસ્ટ છે કે દરેક બાળક અલગ છે, દરેકનામાં કોઈ અલગ ટેલેન્ટ રહેલું છે, દરેકની શક્તિ અલગ છે, દરેકની લર્નિંગ સ્પીડ અલગ છે, એટલા માટે એને પ્રેશર ના આપો, એને એન્કરેજ કરો, કોન્ફિડન્ટ. તમામ ક્યારે એવું થયું છે કે પરિવારે મને જવા દીધી છે આવું સ્ટેટમાં, તો પછી પરિવાર મારી ચિંતા કરશે કે કોઈ આવી રીતને કે દીકરી ક્યાં જશે, એમ કઈ રીતનું આખું? ઓફકોર્સ પરિવારને ચિંતા તો થાય, ખાસ કરીને મમ્મી પપ્પાને, પણ એમનું પણ એક સપનું હોય છે કે એની દીકરી છે આગળ વધે, ખૂબ નામ કમાય, નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ સુધી પહોંચે. તો હું પણ એમ માનીશ કે દરેક પેરેન્ટ્સે છે એની દીકરીઓને પાંખ આપવી જોઈએ. અને સાવરકુંડલાની એક આ દીકરી છે જે હાલ અભ્યાસની સાથે સાથે આવું એક કલાકૃતિનું જે ટેલેન્ટ છે એ તમારી સામે અમે એટલા માટે રજૂ કરી રહ્યા છે કેમ કે વિદ્યાર્થીઓ હોય કે એમની અંદર આવી ટેલેન્ટો છે તે ક્યાંક ને ક્યાંક પડી છે અને આ ટેલેન્ટો છે એમના થકી જ નાવલી ન્યૂઝ હંમેશા એ ટેલેન્ટોને ઉજાગર કરતું રહેશે. તો ફરી આપણે એક નવા ટેલેન્ટ સાથે મળીશું, ત્યાં સુધી નમસ્કાર.